મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત 365 દિવસમાંથી 100 દિવસની નવા નિયમ મુજબની 125 દિવસની ગ્રામીણ મજૂરને અપાયેલી રોજગાર ગેરંટી અંતર્ગત કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના ગામડાઓમાં તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેને અંતર્ગત ઓગળ તાલુકાના તાણા વિસ્તારમાં આવેલા ગણેશપુરા અને હરિહરા તળાવમાં ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી આ નરેગાનું કામ ચાલી રહ્યું હોવા છતાં શ્રમિકોને સમયસર મજૂરી આપવામાં આવતી નથી, તેમનો પગાર નથી મળતો, જેના કારણે આ શ્રમિકો પરેશાન થઈ રહ્યા છે. શ્રમિક મહિલાઓ તેમના નાના બાળકોને લઈને અહીંયા મજૂરી કરવા આવતી હોય છે. જોકે અમુક બાળકો એટલા નાના છે કે તેમને ઘોડિયામાં હાલરડા ગાઈને માં સુવડાવતી હોય છે અને તેની વેદના સામે આવી છે. ચોકડી ખોદવા આવે છે એટલે અમારા ટાઈમસર કાઢી સારી બાળક કાઢવા હાટો થઈને આવે પાછા અમે અમારા ચોકડી અમે લાગી ગયો કામે. એ સરકારને કહેવું એમ કે અમારું ટાઈમસર પગાર ના ખાવ, અમારે મજૂરી માટે તો જોવે તો ખરી ને, બાળક તો મોટું કરું કે ના કરું, અમારું કહેવું આટલું. અને મારી પોસ્ટ છે ગ્રામ રોજગાર સેવક અને ગામ તાણાની અંદર તળાવ ઊંડું કરવાનું કામ ચાલે છે અને 50થી 70ની આજુબાજુ મહિલા લેબર આવે છે અને ગ્રાન્ટ હોય ત્યાં સુધી કામ ચાલુ હોય છે. ગ્રાન્ટ પૂરી થાય એટલે બીજી મંગાવવી પડે. આમાં ગેંગ વાઇઝ હોય છે, 2ની ગેંગે પણ કરી શકે કામ, ચોકડી આપીએ કાંઈ અલગ અલગ, 5 જણની અલગ હોય છે, 4 જણની અલગ હોય છે, એમ ગેંગ વાઇઝ હોય છે અને માપ પ્રમાણે પેમેન્ટ અમને આપતા હોઈએ છીએ. એમને એન્જિનિયર સાહેબ જે 5x5નું પૂરું કામ કરે તો એ પ્રમાણે અમને પૂરા 288 રૂપિયા પડે છે અને જે કામમાં વધઘટ હોય તો એ રીતના 230, 240, 245 એ રીતના એન્જિનિયર સાહેબ લખી આલે છે. એના માટે રજૂઆત અમે કરી હતી, ઉપર લેખિતમાં કરી છે અને સાહેબે ઉપર જિલ્લામાં જણાવ્યું છે, જિલ્લાવાળાએ CRD કચેરીમાં પણ જણાવેલું છે, પણ સાહેબ ઉપરથી એવા સમાચાર છે કે જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે પેમેન્ટ થશે. માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.